વડોદરા શહેરના ગોત્રી ગાર્ડનમાં કામ કરતા કર્મચારીઓએ પગારને લઈને આજે હડતાલ પર ઉતર્યા છે. વડોદરા મહાનગરપાલિકા સંચાલિત ગોત્રી ગાર્ડનમાં છેલ્લા 8 વર્ષથી ગાર્ડનમાં કામ કરતા કર્મચારીઓનું શોષણ કરતા કોન્ટ્રાક્ટર દ્વારા ઓછા પગાર આપવામાં આવતા અને યોગ્ય તારીખે પગાર ચૂકવણી ન કરતા આજે 30થી વધુ બગીચામાં કામ કરતા કર્મચારીઓએ હડતાલ કરી હતી. ગોત્રી ગાર્ડનમાં વિવિધ પ્રકારની કામગીરી કરતા કર્મચારીઓએ આજે ઓછા પગારને લઈને તેઓએ હડતાલ કરી અને આ તમામ કર્મચારીઓ દ્વારા પાલિકા તંત્રના અધિકારીઓને રજૂઆત કરી છતાં યોગ્ય નિરાકરણ ન આવતા તેઓએ આજે રોષે ભરાયા હતા અને હડતાલનો શસ્ત્ર ઉગામ્યું હતું. બગીચામાં કામ કરતા કર્મચારીઓને પીએફ અને એએસઆઈની સેવાનો લાભ મળતો જ નથી, જેથી આ કર્મચારીઓનું આકસ્મિક દવાખાનું આવે તો તેઓ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. આ બગીચામાં કામ કરતા કર્મચારીઓનો આક્ષેપ છે કે બગીચામાં અનેક વીજ વાયરો અને સેફટીના સાધનો પણ આપવામાં આવતા નથી અને આ 30થી વધુ કર્મચારીઓને ઓછા પગાર આપવામાં આવતો હોય છે અને યોગ્ય તારીખ પણ નક્કી હોતી નથી, જેથી આ કર્મચારીઓનું ઘર ચલાવવું ખૂબ મુશ્કેલ બને છે. મેં ગોત્રી ગાર્ડનમાં કામ કરું છું. મેં છેલ્લા 6 વર્ષથી કામ કરું છું. મેં તો આ 6 વર્ષથી મેં ઝાડ રોપ્યું, નાનો છોડવો હતો ત્યાંથી અમે કામ કરીએ છીએ. પણ આ લોકો પહેલાં સ્ટાર્ટિંગમાં મને 6000 આપતા હતા. 6000 પછી 7000 કર્યા, પછી 7.5 કર્યા, અત્યારે 8.5થી આગળ વધતું છે નહીં કશો પગાર અમારો. તે આ લોકો અમારી માંગ એવું છે કે સીધા અમને પીએફ ESI જે ગવર્મેન્ટ રેટ છે ને એ અમને મળવો જોઈએ. અને અમે બહાર જઈએ કે ધારો કે અમે ગાર્ડનની બહાર ગયા એનું અમારા લોકોને જે કંઈક થાય એ લોકોની જવાબદારી છે નહીં. એટલે અમારી માંગ એવી છે કે છેલ્લા 6 વર્ષથી મેં કામ કરું છું તો અમારો છેલ્લામાં છેલ્લો 20,000 રૂપિયા પગાર જોઈએ, 20,000 થી 15,000 જોઈએ. અને અમે યાદી મોકલી, ખંડેરા માર્કેટ ગયા, જય લેખિત આપ્યું, પછી મજૂર કમિશનર આવ્યા, પણ એ લોકોને કોને નહીં ખુલતા કે કોઈ ખુલતી નહીં. આ લોકો અમારા માટે કોઈ કરવા જ રાજી નહીં. આ લોકો બધા સાહેબો આવે છે, એ લોકો એવું કહે છે ચલો આ કરી દો પેલું કરી દો, પણ કોઈ પગાર વિશે અમને કોઈ કહેતું છે નહીં. પગાર કોઈને 7 આલે છે, કોઈને 7.5 આલે છે, કોઈને 8 આલે છે, આથી ઉપર કોઈનો પગાર છે નહીં. એટલે અમારે ખાસ પગારની સમસ્યા છે કે ભાઈ સરકારી કામ છે અને જો સરકાર જ આવો ભ્રષ્ટાચાર કરતો હોય અને વાતો કરતી હોય મોટી મોટી કે ભાઈ સરકારી રૂલ્સ આલો, સરકારી રૂલ્સ પ્રમાણે પરમેન્ટ આલો, તો કેમ નહીં થતું અહીંયા આગળ? હાલ અમે 5-7 વર્ષથી અહીંયા આગળ નોકરી કરી હશે. અત્યાર સુધી અને છે ને બધા સાહેબોએ આશ્વાસન જ અમને આપ્યું. અમે બધે રજૂઆતો કરી છતાં પણ અમારી રજૂઆતો કોઈએ પણ સ્વીકારી નથી. હા, અને આને આ જ રહ્યું છે. એક તરફ વડોદરા મહાનગરપાલિકા સ્વચ્છતા અભિયાનને લઈને મુદ્દો ઉઠાઈ રહ્યો. એ તો મોટી મોટી વાતો જ છે, કશું સ્વચ્છતા અભિયાન નહીં. સ્વચ્છતા અભિયાનની વાતો કરીએ ને આવા ગરીબ લોકોનું લોહી ચૂસ્યા છે આવ્યા. હા, અને અત્યાર સુધી વાતો કરે કે આ મહિને તમારું થઈ જશે, ફરીને મહિને થઈ જશે, ફરીને મહિને થઈ જશે, આવા આશ્વાસનો આપ્યા છે, બાકી કશું થયું નહીં. એટલે આમાં એવું લાગે છે કે કોન્ટ્રાક્ટરની મિલીભગત છે. એ કોન્ટ્રાક્ટરની હોય કે સાહેબોની હોય, એમને કોઈ મતલબ નહીં. અમે તો હડતાલ ઉપર ઉતરી જાય ને અમારે કામ જ કરવું નથી. અને તમે તમારી રીતે કદી ક્ષણ આથી ઓછા પગારમાં આવતા હોય માણસો તો એ તમે લાવો ને તમારી મિલીભગત ચલવો, અમને હૃદય વાંધો નહીં. તમારી માંગણી સ્વીકારવામાં નહીં ત્યાં સુધી તમે હડતાલ? હા, અમે હડતાલ ઉપર રહીશું. એ તો અમે અડીખમ જ છે અને અમને કશો વાંધો નહીં. કદી ક્ષણ અમે છે ને નહીં બીજે નોકરી મળે તોય વાંધો નહીં, કંઈ અમારે ઘર નહીં કાઢી મેળવો.